આ છે માઈસ વિલા. સરસ છે. અહીં એક વિલા કેટલામાં આવતી હશે? 5 કિલો શક્કરિયા. 5 કિલો શક્કરિયા? આટલા બધા? તે કહ્યું અહીંયા સમસ્યા છે. શું છે? પેલી રહી આપણી સમસ્યા. પણ એ છે શું? એને કહેવાય છે જેસીબી, માટી ખોદવાનું મશીન. માટી ખોદવા માટે મશીન? આના તો દાંત પણ નથી. એની આગળ હાથી જેવી જે સૂંઢ દેખાય છે ને, એનાથી જમીનને ખોદીને માટી કાઢીને લોરીમાં નાખવામાં આવે છે. એમ કે શું આપણે આનાથી શક્કરિયા કાઢી શકીએ? હા હા, જાને એની પાસે. માણસ તને માટી સમજીને ઉઠાવીને લોરીમાં નાખી દેશે. શું વાત કરે છે? અરે હું જે તમને કહેવાનો હતો એ તો મેં તમને કહ્યું જ નહીં. આ જેસીબી આજે રાતે અમારી આ માઈસ વિલા ખોદીને લઈ જવાનું છે. પછી અમે બધા રસ્તા પર આવી જશું. ખબર છે તમે બધા ક્યાંક બીજે પણ તો જઈ શકો છો. મરી જશું પણ બીજી જગ્યાએ નહીં જઈએ. આ જેસીબી તોડવામાં અમારી મદદ કરશો કે? મેં સાંભળ્યું છે તમે બંને બહુ બહાદુર છો. વાત તો સાચી છે. માણસોથી કોઈ ડર નથી, પણ અત્યારે અમારો આમની સાથે લડવાનો મૂડ નથી. મેં સાંભળ્યું છે કે તમે બંને બહુ બુદ્ધિશાળી પણ છો. હા હા, એકવાર પ્રયત્ન તો કરીને જોઈએ. અમે બુદ્ધિમાન છીએ એટલે. જો આ સમસ્યામાંથી તમે અમને બહાર કાઢ્યા તો અમે ફક્ત 2 શક્કરિયાને બદલે તમને આ વિલા આપી દેશું. હા, બિલકુલ સાચું કહું છું હું. પિક્ચર તો હવે શરૂ થઈ છે. અમે કરીને દેખાડશું. જેસીબી ને અહીંથી ભગાડીને રહેશું. થેન્ક યુ સો મચ. ચાલ આપણે એક કામ કરીએ. આપણે હાથીને બોલાવીને જેસીબી ને ટેકરી પરથી નીચે પાડી દઈએ. પાગલ છે શું? માણસો પાસે આવા બીજા પણ જેસીબી હશે. આ ગયું તો બીજું લઈને આવશે. તો હવે શું કરીએ? કિટ્ટુને તો કંઈ પણ દીધું. જો એને અહીંથી ભગાડી દેત તો એક વિલા પણ મળી જાત. હવે કોઈ બીજો ઉપાય શોધવો પડશે. મારો તો મગજ જ નહીં ચાલતું. હવે આ કોણ છે? અચ્છા, આ બંને છે શું? શું થયું? બંને ક્યાં ખોવાયા છો? અરે ભાઈ તું જવા દે, કાઈ પણ ના પૂછ. ઠીક છે, કાઈ નથી પૂછતો હું. બોલો, તમારી શું સમસ્યા છે? ગામમાં અમારો એક મિત્ર છે, કિટ્ટુ. એ તો એક બહુ મોટા વિલામાં રહે છે. ઝાડીમાં? ઝાડી નહીં, વિલા છે. આ તો સાવ ડોબો નીકળ્યો. હા હા, એક જેવા દેખાતા ઘણા બધા ઘરો. શહેરમાં બધા લોકો આ જ રીતે રહે છે. ઓ, તો તમે બંને આ વિચારી રહ્યા હતા? વાત એ નથી, એમના ઘરોને લોકો જેસીબી થી તોડી નાખવાના છે. જો અમે એમને આ સમસ્યામાંથી બચાવશું તો તેઓ અમને 2 કિલો શક્કરટેટીમાં વિલા આપી દેશે. એવું? આ તો બહુ સારું કહેવાય. તો તમે ગામમાં જઈને કેમ નથી રહેતા? પણ એ જેસીબી થી તોડતા બચાવવા પર જ મળશે. શું તમને ખબર પણ છે જેસીબી એક હાથી જેટલું મોટું હોય છે? ત્યાંના ઉંદરોને બચાવવા પડશે. આનો શું ઉપાય છે? બધા મળીને વિચારીએ. મમ્મી, ભૂત! બચાવો! ભૂત! શું? ભૂત? ક્યાં? મને પણ સાથે લઈ જાઓ. આ શું બબડી રહ્યા છો? ક્યાં છે ભૂત? બોલો, ક્યાં છે? જુઓ, ત્યાં સામે. અરે બાપ રે! હા, પેલા ઝાડની પાછળ. અમે સાચે ને જોયો. અરે બાપ રે, આ કોણ છે? ભાગો! ચાલો ચાલો ચાલો, જલ્દી ભાગો, ચાલો. અરે આમ ભાગો નહીં, હું છું. એ આવી ગયો. ખબર નહીં કેમ આજે સવારથી બહુ જ ઠંડી પડે છે, તો એટલે વિચાર્યું કે ગામથી લાવેલો આ ધાબળો ઓઢી લઉં, જેથી મને આજે ઠંડી ન લાગે. મેં તો વિચાર્યું પણ નહોતું કે આ બાળકો ડરી જશે. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ રીચ ભાઈ છે. તે આવું ક્યારે કહ્યું? પહેલા તો તું જ ભાગ્યો ત્યાં. ભાગતી વખતે કહ્યું હતું, તે ધ્યાન નહીં આપ્યું હોય. ચિંતા નહીં કર રામુ, હું તારી તબિયત માટે દવાઓ આપી દઉં છું, ઠીક છે? હા.
એક આઈડિયા છે, આ લે પકડ. આ રૂપ સાથે થોડો ડરામનો અવાજ પૂરતો રહેશે. મજાનો આઈડિયા છે. અવાજ કાઢવાનું મારા પર છોડી દો. આહા, બહુ સરસ. હવે મજા આવશે. મજા આવશે. રીચભાઈ, અમે કોઈને વચન આપ્યું છે કે અમે એમની મદદ કરીશું. વાંદરાજીએ બધું કહી દીધું છે મને. આ જેસીબી ને ભગાડવાનું છે ને. બોલો, હું શું કરી શકું? આ ધાબળો ઓઢીને તમારે ત્યાં ફરવાનું છે. બસ આટલું જ કરવાનું છે. બસ આટલું જ? આ તમે મારા પર છોડી દો. હા, કોણ છે ત્યાં? હિંમત હોય તો સામે આવ. કોણ છે તું? આ? અરે બાપ રે, ચાલ ભાગ અહીંથી. મને નથી કરવું અહીં કામ. હું તો ચાલ્યો. હવે આ તરફ ક્યારે નહીં આવે. હવે કોઈ પણ આવે તો અમને બોલાવી લેજો. તમે બધા અહીં છો તો અમારે ડરવાની જરૂર જ નથી. થેન્ક યુ.